તળાજાના મુસ્લિમ સમાજે ગુજરાત સરકાર દ્વારા યુસીસી જેવા કાયદા લાગુ ના થાય તે હેતુ તળાજા મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર તળાજાના મુસ્લિમ બિરાદરોએ ગુજરાત સરકાર દ્વારા યુસીસી જેવા કાયદાઓ લાગુ ના થાય તે હેતુ તળાજા મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપ્યું। ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા યુસીસી જેવા કાયદાના અમલીકરણ માટેની વિચારણા ચાલી રહી છે, ત્યારે આ કાયદો લાગુ ના થાય અને સરકાર આ કાયદાને રોકી દેવામાં આવે એ માટે આજે તારીખ 15/4/2025ના રોજ સવારે 11 કલાકે વાવ ચોકથી મામલતદાર કચેરી સુધી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મામલતદાર કચેરી પર ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા યુસીસી જેવો કાયદો લાગુ ના થાય અને સરકાર આ કાયદાને રોકી દે એ માટે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ રેલીમાં સમસ્ત મુસ્લિમ સમાજના દરેક ઘરના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા। સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।